એવી જાણ થઈ હતી સાંજના 7:30 આશરે એ કલેક્ટર ઓફિસમાં બોમ્બ મૂકવામાં આવેલું છે અને નાની બધી રજૂઆતો કરવામાં આવેલી હતી. ઇવેક્યુએશન માટે પણ કહેવામાં આવેલું હતું. તો અમે તકેદારીના ભાગરૂપે ત્યાં આખું કલેક્ટર કચેરીનો જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલું છે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ છે અને અમારી એસઓજી પીસીબી લોકલ પોલીસની બધી ટીમો અહીંયા છે. બહુ ધ્યાનથી અમે ડિટેલમાં આખી ચેકિંગ કરી છે આખા પ્રિમાઇસીસની. એવી કોઈ વાંધાજનક વસ્તુ અમે અત્યાર સુધી મળી નથી અને આખી ચેકિંગ અમારી અહીંયા ચાલુ છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે? અત્યાર સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને અમે લોકોએ અહીંયા બહુ ડિટેલમાં ચેકિંગ કરી રહ્યા છે. સેમ કન્ટેન્ટ અત્યારે ફરીથી મેલ મળ્યો છે, શું કહેશો? હા, ગઈકાલે જેપીસીએલમાં પણ એવી રીતે મેલ મળ્યો હતો. આમાં જવાનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ જ રીતે જે અહીંયા મેલ મળ્યું છે આના અંગે પણ ગુનો દાખલ કરવામાં આવશે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે કે ક્યાંથી મેલ આવ્યો અને કોણ મેલ મોકલ્યો છે. સાયબરની પણ જાણ કરવામાં આવશે? સાયબરની ટીમને જોડે રાખીને ડિટેલમાં વિગતવાર તપાસ કરવામાં આવશે. કઈ દિશામાં હવે તપાસ કરશે? કે આ મેલ ક્યાંથી આવ્યો છે, આઈપી એડ્રેસ અને આખી એનાલિસિસ કરીને અમે લોકો આમાં જે એકચ્યુઅલ જે આરોપી છે એના સુધી પહોંચવાની પૂરી પ્રયાસ કરવામાં કરે છે. સેમ કન્ટેન્ટ છે, આજે મળ્યો છે, મોડેથી મળ્યો છે? હા. કેટલા વાગે મળ્યો? 7:30 વાગે અમારે કંટ્રોલ રૂમમાં જાણ થઈ. મોડી કામગીરી આવતીકાલે હનુમાન જયંતિ છે. અમારે જાણ થતાં જ અમારી આખી ટીમો અહીંયા આવી ગઈ અને ડિટેલમાં કામગીરી કરવામાં આવી છે. આવતીકાલે હનુમાન જયંતિ છે, ભયનો માહોલ ઊભો કરવાની વાત એવું લાગે છે આપણે? નહીં, આનો કોઈ હનુમાન જયંતિ જેવું કોઈ કન્ટેન્ટ હતો નથી આમાં અને આમાં કંઈ નાની બધી એવી રજૂઆતો હતી નહીં અને કોઈ પણ કમ્યુનલ અથવા એવું કંઈ આમાં મેસેજ હતો નહીં.